તો આજે આપણે ઘરે આપણે ભાણીબા આવ્યા હતા, તનુબેન અને વિશુભાઈ ને પિંચુભાઈ ને બધા મસ્તી મોજમાં હતા. અને પછી મેં પણ છોકરા વડે થોડીક મસ્તી કરી લીધી, એટલામાં તનુબેન હસી પડ્યા. પછી સરલા આવી, સરલા બોલી જમવાનું શું બનાવ્યું? પછી મેં કીધું તારે જે બનાવવું એ બનાવી નાખ, તો જે બનાવી આપણે હાલશે. અને પછી હે ને મિત્રો પિંચુભાઈ ની ને વિશુભાઈ ની થઈ ગઈ ફાઇટ ચાલુ અને બે બહુ બાઈટ થયા. અને પછી બપોરનો સમય થઈ ગયો એટલે અમે બધા બનાવી હતી દાળ ઢોકળી અને મેગી ભાત. અને દાળ ઢોકળી મેગી ભાત ખાઈ લીધું. અને પછી આપણે 4 વાગ્યાનો ટાઈમ થઈ ગયો. 4 વાગે બટેટા બાફવા મેલી દીધા. સરલા કંઈક નવીન આઈટમ બનાવવાની હતી અને પછી બધો મસાલો તૈયાર કરી લીધો. અને શું આઈટમ બનાવવાની હતી ને એ મને કઈ ખબર હતી નહીં. પછી થોડોક ટાઈમ હતો એટલે પછી મને એમ થઈ ગયું હાલો પેપ્સી મંગવી લઈએ. પછી અમે બધાએ પેપ્સી ખાધી, સરલાએ ખાધી અને પછી મેં પણ પેપ્સી ખાધી. અને પછી રસોડામાં સરલા બધી બટેટાનો ચૂંદો કરીને બધી આઈટમ બનાવતી હતી. પણ શું આઈટમ બનતી હતી મને ખબર હતી નહીં. પછી એક બાજુ ચટણી મૂકી હતી. સરલા જે આઈટમ બનાવતી હતી એમાં બધા મસાલા એડ કરતી હતી. અને પછી ફાઇનલી પછી ઝીણા ઝીણા પછી પેડા જેવા ગોરિંડા બનાવી નાખ્યા. અને પછી એક તેલમાં તળવા માંડી. તેલમાં તળ્યા પછી ડીશમાં નોખા કાઢી લીધા. અને પછી મને કીધું કે હાલો ટેસ્ટ કરવાનો. અને પછી ડીશમાં ભરીને આપણે નીકળી ગયા બારોબાર. અને પછી આપણે નાના ભાઈ છે એને ટેસ્ટ કરવા આપ્યો. ભાઈ ટેસ્ટ કરો. નાના ભાઈ કે બહુ મસ્ત બનાવ્યા. અને આપણી ઘરે આપણે મહેમાન પણ આવ્યા હતા જગાભાઈ, અને જગાભાઈને બહુ મજા આવી. અને મિત્રો આ મિની વ્લોગમાં તમને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો.